لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم: بسم الله الرحمن الرحيم. إن لقتل الحسين حرارة في قلوب المؤمنين لا يبرد أبدا. अल्हम्दुलिल्लाह, અલ્લાહની તૌફીક થકી આપણે આ અય્યામે અઝાના દિવસોને સુકૂન અને એક્યતા સાથે પસાર કરી રહ્યા છીએ અને અલ્લાહની બારગાહમાં દુઆ ગુજારીએ છીએ કે ખુદાવંદ આલમ આ અય્યામે અઝામાં વધુ મઝીદ તૌફીક આપે કે આપણે સર્વો સાથે મળી અને આશુરા અને ઝિયારતની મજલિસોને આપણે પુરસુકૂન અને એક્યતા સાથે અંજામ આપી શકીએ. એક બાવાજ બલંદ નારે સલવાત. ઇમામ રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ થી એક હદીસ છે કે જેમાં ઇમામ રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇમામતની ઓળખાણ કરાવે છે અને ફરમાવે છે લીલ ઇમામે અલામાતુન કે ઇમામ માટે અમુક નિશાનીઓ હોય છે. ઇમામ કોને કહેવાય? આપણે અગર જો ગમે એને ઇમામ માની નાખીએ તો એ હકીકી ઇમામ કહેવાતો નથી. ઇમામે રઝા અલૈહિસ્સલામ અમુક કાલિતે બયાન કરે છે લીલ ઇમામે અલામાતુન કે ઇમામ માટે અમુક કાલિતે હોય છે. અયકોના અશજા અન્નાસ કે ઇમામ જમાનાનો સૌથી બહાદુર વ્યક્તિ હોય છે. અબદ અન્નાસ સૌથી વધારે ઇબાદત ગુજાર બંદો હોય છે. આતકન નાસ સૌથી વધારે પરહેઝગાર હોય છે. અઝહદ અન્નાસ સૌથી વધારે ઝાહિદ હોય છે. એવી લગભગ ઇમામ 7-8 હદીસો પેશ કરે છે, કાલિતે પેશ કરે છે કે ઇમામ ઈ હોય છે કે જે જમાનામાં એની ખાસિયત, એની બહેતરી સૌથી વધારે હોય છે. આપણે આપણા દર્સ પ્રમાણે, આપણા મૌઝુ પ્રમાણે અગર જો આ રિવાયતનો એક ટુકડો આપણે લઈએ તો શું માલુમ પડશે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ અશજઅન નાસ હતા. ભલે કરબલાના મેદાનમાં હતા, ભલે એના પાસે લશ્કર નાનું હતું, પણ ઇમામ અશજઅન નાસ શુજા તરીન શખ્સ હતા, બહાદુર હતા, જોડાતા હતા. આપણે ગુજરાતીમાં, આપણી સેમ્પલ ગુજરાતીમાં કહીએ, ઇમામ ઈ હોય છે કે જે સૌથી તાકાતવર હોય છે. હવે ફર્ક નથી કરતો અગર જંગે ખૈબરમાં આપણા બીજા ઇમામ ઇમામે હસન મુશ્તબા હોત યા પછી ઇમામે હુસૈન અલૈહિસ્સલામ હોત, તો ઈ પણ ઈ જ કામ કરે જે મૌલાએ કાયનાત હઝરત અલી અલૈહિસ્સલામ કરી ચૂક્યા. અગર નવમા ઇમામ કે જે જવાન હતા એ કે લડાઈ નથી થઈ, ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ થી પછી એ કે લડાઈ નથી થઈ,
પણ આ બધા ઇમામ અગર જો ખંદકની લડાઈમાં હોત તો એ પણ અમ્ર ઇબ્ન અબ્દુવદ ને કત્લ કરત. ખૈબરમાં હોત તો કિલે ખૈબર બાબે ખૈબર ને ઉખાડી ફેંકત. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જંગે સિફીનમાં હતા. જંગે સિફીનમાં માવિયાએ પાણી બંધ કરી દીધું હતું. પેલા પહોંચી ગયો અને પાણી બંધ કરી દીધું. ઇમામ અલી અલૈહિસ્સલામ પાસે માલિક અશરફ ને બધા આવે છે કે અગર જો પાણી નહીં હોય તો આ લડાઈ આપણે નહીં લડી શકીએ. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે બિસ્મિલ્લાહ, તમે હમલો કરો, આતાક કરો અને પાણીનો પહેરો ખોલી નાખો. ઠીક છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ વિશે મળે છે કે હમલો કરે છે. એવો હમલો કરે છે કલ્બે લશ્કર ઉપર, યમીન ઓ યસાર હમલો કરે છે અને પાણી ખુલી જાય છે. પછી જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ને બધા સહાબીઓ આવે છે ત્યારે મૌલાએ કાયનાતની બારગાહમાં વખાણ કરે છે કે બીજાએ લડાઈ કરી, હઝરત અબ્બાસે લડાઈ કરી, ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામે લડાઈ કરી, મોહમ્મદ હનફિયાએ લડાઈ કરી, પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની આ લડાઈ બહુ બહેતરીન લડાઈ હતી. તો ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે, ફરમાવે છે એ વખત, અલ્હમ્દુલિલ્લાહ હાદા અવ્વલુ ફતહિન બબરકતિલ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ, કે અલ્હમ્દુલિલ્લાહ આ પહેલો વિજય છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની બરકતથી. તો વિચાર કરીએ, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કરબલાના મેદાનમાં સૌથી બહાદુર વ્યક્તિમાં હતા. આપણે હઝરત અબ્બાસ અલૈહિસ્સલાતુ વસ્સલામની બહાદુરીના ચર્ચા બહુ સાંભળ્યા છે, પણ વક્તના ઇમામ પછી વાત આવે છે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ. ખુદે ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો મોકો, એની પાસે જે તાકાત છે એ અલ્લાહ તરફથી આપેલી છે. તો ઇમામ હુસૈન જમાનામાં અશજાઅન નાસ છે, સૌથી બહાદુર વ્યક્તિ છે. શુજાઅત, આજે આપણે કરબલાથી જે દર્શ લેવાનો છે એ શુજાઅતનો દર્શ છે, એ બહાદુરીનો દર્શ છે કે આપણને જે શીખવાડવામાં આવે છે આ કરબલાથી, આ આશુરાથી, એ છે બહાદુર. અગર જો આપણે છઠ્ઠા ઇમામને જોઈ લઈએ કે એના જમાનામાં, પાંચમા ઇમામના જમાનામાં કે સાતમા ઇમામના જમાનામાં એક લડાઈ નથી થઈ, પણ અગર જો લડાઈ થઈ હોત તો આ બધા ઇમામ જે છે એ જમાનામાં સૌથી મોટા બહાદુર હતા. એનો એક નાનકડું એક્ઝામ્પલ પેશ કરું. પાંચમા ઇમામના જમાનામાં કોઈ લડાઈ નથી થઈ. ઇમામને મદીનાથી બગદાદનો સફર કરવો પડે છે. ત્યાં ખલીફા એક કોન્કુર રાખે છે તીરંદાજીનો. ઇમામની ઉંમર પણ મોટી થઈ ગઈ છે. બધા પોતાની મહારત, કોઈ તલવાર ચલાવવામાં હોશિયાર, કોઈ તીર ચલાવવામાં હોશિયાર, બધા જે છે એક એક ફનની મહારત દેખાડતા હતા. હવે ઇમામ બેઠા બેઠા જોવે છે, મહેમાન તરીકે હતા. બાદશાહ કહે છે કે તમે પણ આગળ વધો અને તમે તમારી મહારત દેખાડો. તો કે ના, હું બુઢો થઈ ગયો છું. બિહારુલ અનવારમાં અલ્લામા મજલિસી આ વાક્યને કોટ કરે છે કે ના, હું ઝઈફ છું, બુઢો થઈ ગયો છું, હવે મને આ બધું મહારતના કાર્યો જવાનોને શોભે, મને ના શોભે. તો કે ના, તમે તો કહો છો ને કે તમે સૌથી વધારે જાણકાર હોય છે. ઇમામ કહે છે ઠીક છે, ચાલો. તીર હાથમાં લે છે, તીર કામઠું હાથમાં લે છે, ફ્લાશ, અને ટાર્ગેટ ઉપર એક તીર ફેંકે છે, બરાબર પોઈન્ટ ઉપર લાગે છે. પછી ઇમામ બીજું તીર લે છે, એને એવી રીતે નાખે છે કે પેલા તીરના બે ટુકડા થયા અને બીજું તીર પણ ઈ જ પોઈન્ટ ઉપર ગયું. ત્રીજું તીર લીધું. તારીખ લખે છે કે ઇમામે 9 તીર એવી રીતે ફેંક્યા કે બરાબર એના પોઈન્ટ ઉપર જઈને લાગીને બેઠા અને આગલા તીરના બે ટુકડા થતા હતા. સામેવાળા જોવાવાળા બધા દંગ રહી ગયા. કાયનાતમાં કોઈ મોટામાં મોટો તીરંદાજ આવીને આવી મહારત દેખાડવા ચાહે એ શક્ય નથી. હે છે, તમે ક્યાંથી શીખ્યા? ત્યારે ઇમામ કહે છે, આ બધું અમારા પાસે હોય છે, અમને શીખાડવાની જરૂર નથી હોતી. અમે
વખતના ઇમામ છીએ, ભલે અમને લોકો ઇમામ માને કે ના માને, પરંતુ અમારી શુજાઅત અને બહાદુરી જે છે એ ઝાઇલ નથી થવાની, ખતમ નથી થવાની. તો હવે ટૂંકમાં વાત કરીએ કે ગમે તે ઇમામ હોય, ઇમામ અલી હોય કે ઇમામે ઝમાના હોય કે પછી કુલ્લોના મોહમ્મદ, જે ઇમામને આપણે લઈ લઈએ, સૌથી બહાદુર વ્યક્તિ અગર હોય તો એ છે વખતના ઇમામ. હવે આપણે જે છે એક પરાંતેઝમાં વાત કરતો જાઉં. આપણે જ્યારે ઇમામે અલી અલૈહિસ્સલામના ફઝાઇલ બયાન કરીએ છીએ કે ગાલિબ કુલ્લે ગાલિબ છે, બહાદુરમાં બહાદુર વ્યક્તિ છે, પણ જ્યારે રસૂલની સાથે વાત કરીએ છીએ ત્યારે ઇમામે અલી અલૈહિસ્સલામથી રિવાયત મળે છે કે જ્યારે લડાઈમાં વધારે સખ્તી થતી અને લડાઈ બહુ શદીદ થઈ જતી, અમે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે પહોંચી જતા. શું કામ? કારણ કે રસૂલે ખુદા ઈ બહાદુર તરીન વ્યક્તિનું નામ કે એની પાસે જવાથી અમને જરાક રેપો મળતો, કારણ કે રસૂલે ખુદાના હમલા એટલા શદીદ તરીન હમલા હતા. તો વિચાર કરીએ, જે પણ કાયનાતમાં ઇમામ હોય, ચાહે રિસાલતના રૂપે હોય ચાહે ઇમામતના રૂપે, ઈ જમાનામાં બહેતરીન શુજાઅત રાખનાર વ્યક્તિ હોય છે. હવે આપણે એક દર્શ લેવાનો છે. કરબલાના મેદાનમાં પણ આપણે જોઈએ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જ્યારે મેદાનમાં આવતા અને બોલાવતા, છે કોઈ મારા સામે લડાઈ કરવા માટે આવે, કારણ કે અરબમાં જે છે મેદાને જંગમાં એકબીજાને ઇન્વિટે કરવામાં આવતા કે આવો અને લડાઈ કરો. તારીખમાં મળે છે જનાબે કાસિમ સામે આવ્યા, અલી અકબર અલૈહિસ્સલામ સામે બહાદુર આવ્યા, અને મોહમ્મદ સામે બહાદુર આવ્યા, પણ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ માટે મળે છે કે કોઈની હિંમત નહીં થતી કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની સામે એકલો કોઈ લડાઈ કરવા માટે આવે. એટલું જ નહીં, જ્યારે ઇમામે હુસૈન 900 જખ્મોથી ચૂર થઈ અને ઘોડાથી જમીન ઉપર આવ્યા તો પણ કોઈની હિંમત નહોતી થતી કે ઇમામ પ્રત્યે આગળ વધે. હત્તા કે ઇમામ જખ્મોથી ચૂર છે, જ્યાં સુધી ઇમામની શ્વાસ ચાલતી રહી, ઉમરે સાદના લશ્કરમાં કોઈની હિંમત ના થઈ કે ખૈમા તરફ આગળ વધી શકે. આ બહાદુરી હતી ઇમામે હુસૈન. હવે આપણે એ બહાદુરી આપણામાં ક્રિએટ કરવાની છે. આપણે ઇમામે હુસૈનના ચાહવા વાળા હોઈએ તો જરૂરી છે કે આ બહાદુરી આપણામાં હોય. આપણે પણ શુજા હોઈએ, કારણ કે મોમિન જે છે એ બહાદુર હોવો જોઈએ. ઇમામની સુન્નત છે. પણ પેલા આપણે જોઈએ કે બહાદુરી દરેક વસ્તુનું નામ નથી. અગર જો બહાદુરી ફક્ત મિસ્કલ બનાવવાનું નામ હોય, મોટા મોટા વજન ઉઠાવી લેવાનું નામ હોય, તો પછી ઘણા એવા બહાદુર વટાઈ ગયા. એવી બહાદુરી ઇસ્લામને નથી ખપતી. બહાદુર હોવું મોમિન માટે વાજિબ જરૂરી છે. મોમિન જે છે ડરપોક ના હોવો જોઈએ. પણ કેવી બહાદુરી આપણે જોઈએ કરબલાના મેદાન. એની પહેલા જોઈએ આપણે જરા ઇમામે હુસૈન અલૈહિસ્સલામ માવિયાના વખતમાં 8 થી 10 વર્ષ જિંદગી વિતાવી. બસ માવિયા છે ને મારી નાખો. 10 વર્ષ, 8 થી 10 વર્ષ ઇમામે હુસૈન અલૈહિસ્સલામે સબ્ર કરી. હજી આગળ વધીએ. ઇમામે અલી અલૈહિસ્સલાતુ વસ્સલામે 25 વર્ષ સબ્ર કરી, લડાઈ ના કરી. ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામના જનાઝા ઉપર તીર વરસાવવામાં આવ્યા. શું ઇમામે તલવાર ખેંચી? નહીં, ચૂપ રહ્યા, ખામોશ. મતલબ સમજાય છે કે બહાદુરી જે આપણે સમજીએ છીએ એ નથી. હું 1000 કિલોનો વજન ઉચકાવી લઉં તો હું બહાદુર નથી થઈ જતો. હું અગર 10 માણસોને એકલો પછાડી દઉં, હું બહાદુર શુજા નથી થઈ જતો. હું અગર જો મારા મિસ્કલને એવા મોટા મોટા કરી નાખું કે કાયનાતમાં એની મિસાલ ના મળે, તેમ છતાં હું બહાદુર થઈ જતો નથી. આપણે જોઈએ કે કરબલાના એંગલથી બહાદુરી કોને કહેવાય, અથવા ઇસ્લામના એંગલથી બહાદુરી કહેવાય કોને?
અથવા તો કઈ બહાદુરી, કઈ શુજાઅત જે છે ઇસ્લામમાં વખાણને પાત્ર છે, અને કઈ એવી બહાદુરી અથવા ડરપોક છે કે જે ઇસ્લામને પસંદ નથી. તો ત્રણ વસ્તુ આપણને બહાદુરી વખતે સામે આવે છે. એક બહાદુરી, જોડાતો છે ઇન્સાન, જેવી રીતે કે એક્ઝામ્પલ લઈએ, ખાલિદ બિન વલીદ જોડાતો હતો, પ્રેમમાં જોડાતો હતો, કોઈથી નહોતો ડરતો, જે આવે એને કતલ કરી નાખતો. પણ શું? લાપરવાહી, અક્કલ વગરની બહાદુરી, જે આવે એને ગળું છૂટાડવાની વાત. એને પહેલો ખલીફા ઝકાતનો માલ લેવા માટે મોકલે છે. શું કરે છે ખાલિદ બિન વલીદ? ત્યાં જઈને ઝકાતનો માલ માંગે છે. માલિક ઇબ્ન નુવૈરા કહે છે કે ભાઈ, ગદીરમાં અમે ઇમામ અલી અલૈહિસ્સલામનો એલાન સાંભળ્યું અને તમે આવ્યા છો ફલાણા તરફથી લેવા માટે, અમે કેવી રીતે દઈએ? લડાઈ કરી. માલિક ઇબ્ન નુવૈરાના આખા ફામીને, એના ખાનદાનના કુટુંબ કબીલાના જેટલા માણસો હતા બધાને કત્લ કર્યા. માલિક ઇબ્ન નુવૈરાને કત્લ કર્યા અને એની ઘરવાળી સાથે બુરો વ્યવહાર કર્યો. વિચાર કરીએ, શું આ બહાદુરી ઇસ્લામને પસંદ છે? એવી બહાદુરી કે જેમાં લાપરવાહી હોય, કઈ આગળ પાછળનો વિચાર ન કરે, બસ મારી તલવાર હાલે તો રીંગણા બટેટા જે કાપતા હોય એમ માણસોની ડોકી કાપતા જઈએ. આજે જમાનામાં ટેરોરિસ્ટ વધ્યા છે, બહાદુરી દેખાડે છે. શું દેખાડે છે? શુજાઅત દેખાડે છે કે પોતાનો જુલ્મ દેખાડે છે? ના, બહાદુરી અને જુલ્મ નજદીકની વસ્તુ છે. પણ ફેર ક્યાં થાય? ફેર ત્યાં થાય કે મારે મારી અક્લથી કામ લેવું જોઈએ, અને અક્કલ સાથે મારી બહાદુરી આગળ વધતી હોય અથવા ઓછી થતી હોય એને કહેવાય શુજાઅત. એ શુજાઅત હુસૈની છે કે જે આપણને કરબલાથી, આશુરાથી દર્શ મળે છે. બીજા પ્રકારના માણસો એકદમ ડરપોક, ઓલા જે છે એકદમ જે છે બહાદુર, કોઈ કાંઈ ધ્યાનમાં લે જ નહીં, બસ મારી સામે આવાજ ઊંચી થઈ એટલે ડોકી કપાઈ જાય. અને બીજા પ્રકારના માણસો કે જેની પણ ઇસ્લામ મઝમ્મત કરે છે, એના વખાણ નથી કરતું, એ છે ડરપોક. ઘણા માણસોને જોઈએ, બિલાડીની અવાજ આવે ડરી જાય. કેમ ભાઈ સવારે નમાઝમાં નથી આવતો? આ મસ્જિદે જિન્નાત હોય તો? તું મોમિન બહાદુર છો કે ડરપોક છે? આવ મેદાનમાં આવ. અગર હિંમત છે, બહાદુરી છે તો આવ અંધારામાં નમાઝ પડવા ખુદાની બારગાહમાં, ખુદા ઉપર તવક્કુલ કર. આપણે વાત કરીએ જંગે ખૈબરની. જંગે ખૈબર થતી હતી ત્યારે બાબે ખૈબર ઉખડી ગયો હતો અને કિલ્લામાં બધે લશ્કર દાખલ થયું હતું. રસૂલે ખુદાએ એક કિલ્લામાં બધી ઓરતોને રાખી દીધી, કારણ કે ખૈબર એક કિલ્લાનું નામ નથી, અલગ અલગ કિલ્લાઓ ત્યાં છે. વચમાં એક મેઇન કિલ્લો હતો, પાલે જેને કહેવાય. રસૂલે ખુદા એક કિલ્લામાં જે છે ઓરતોને રાખી દીધી કે તમે અહીંયા રહ્યો, કે પાછળ એવું ના બને કે કિલ્લાની બહાર જે યહૂદીઓ ભાગેલા છે કે ત્યાં હુમલો કરે, તમે અહીંયા રહ્યો. બધા ત્યાં રહે છે. રસૂલે ખુદાની એક ઘરવાળી સફિયા એના હવાલે બધી બીવીઓને કરે છે કે આ બધી બીવીઓનું ધ્યાન રાખજો. હવે બધી બીવીઓ ત્યાં હતી તો સફિયા જોવે છે એક માણસ અહીંયા અમારા સાથે છે, હસ્સાન બિન સાબિત. એટલો ડરપોક કે ઓરતો વચ્ચે જઈને છુપાઈ ગયો. જનાબે સફિયા કહે છે કે ભાઈ હસ્સાન, તું અહીંયા શું કરે છે? આ ઓરતોનો મકામ છે, તારે અહીંયા ના. મને લડાઈથી બીક લાગે છે, ડર લાગે છે, હું ના બધું આગળ. કે ભાઈ તું કેમ ના વધે? અહીંયા ઓરતોનું છે. તો કે તમારે જે કેવો હોય કયો, મને બાયલો કયો બાયલો કયો, ડરપોક કેવો હોય ડરપોક કયો, જે કેવું હોય કયો, પણ હું મેદાને જંગમાં જાઈશ. વાત છે જી, અત્યારમાં તમે જવાબ નહીં દો તો મજા નહીં પડે. એક દૂધ પડે મોહમ્મદ વાલી મોહમ્મદ, હું મેદાનમાં જાઈશ નહીં. એવામાં જનાબે સફિયાની નજર એક યહૂદી પર પડે છે કે જે કિલ્લામાં દાખલ થઈ ગયો અને કિલ્લાની ઉપરથી જોતો હતો કે હવે લશ્કર કઈ તરફ જાય છે કઈ તરફ નહીં. જાસૂસ હતો. જનાબે સફિયા હસ્સાનને કહે છે કે ચાલ લડાઈના મેદાનમાં ના જજે, બોલો કોઈ યહૂદી આવેલો છે, તું એને મારીને આવ. તો કહે સફિયા, અગર જો મારે લડાઈ કરવી હોત તો મેદાનમાં જાત, મને બીક લાગે છે એટલે તું અહીંયા સંતાડો છું, અને હજી તમે મને યહૂદી સાથે મોકલવા.
બાજવા માટે, લડાઈ કરવા માટે મોકલો છો? હું ના જાઉં. જનાબે સફિયા એક નેઝો અથવા તલવારને લે છે અને આસ્તેથી ઉપર ચડે છે અને યહૂદીને એવી રીતે પાછળથી જોસ્તી મારે છે. યહૂદી પડે છે ને મરી જાય છે. કિલો ઊંચો હતો, પડે છે ને મરે છે. જનાબે સફિયા નીચે આવે છે, હસાનને કહે છે, હસાન આ મરી ગયો છે, હવે તો જા, એના કઈક ખીચા બીચા તપાસ, કઈક માલે ગનીમત હોય લે, અથવા તો કઈક એની પાસે કઈક નોટ હોય, કોણ શા માટે આવ્યો તો ખબર પડે. હું ડરું, હું એની લાશ પાસે પણ ના જાઉં. આને કહેવાય એવો ડરપોક કે જે પીસુડીના પડછાયાથી પણ ડરતો હોય. આપણે ઘણી વખત જે છે માણસો ઘરમાં તો બહાર તો બહુ શું કહેવાય બાઈ ચડાવતા હોય. શું ચડાવતા હોય? બાઈઓ ચડાવતા હોય. હું કઈક છું, પછી ઘરમાં જાય ને તો બિલાડી જેવો થઈ જાય. શું કામ? કારણ કે ઘરવાળીથી ડરતો હોય. એક મિનિસ્ટર હતો, કમાન્ડો હતો મોટો, શું કે એની પાસે ઘણા એતવાલ હતા, કોમાંદા હતો. એ પોતાની બધી ફૌજને ભેગી કરે છે કે તમને ખબર છે આપણી અસલિયત શું છે? તો કે શું છે? કે તમારી પાસે આટલા એતવાલ ને આટલા બધા ગ્રાદ મળ્યા છે, તેમ છતાં તમે અમને પૂછો છો કે આપણી હેસિયત શું છે? તમે જ બતાવો આપણી હેસિયત શું છે. તો કે આપણી જિંદગીમાં કઈ વેલોર જ નથી. સૌથી ડરપોકમાં ડરપોક માણસ આપણે છે. તો કે કેવી રીતે? તો કે આખી દુનિયા આપણાથી ડરે છે, બરાબર છે? તો કે હા, આપણી એવી તાકાત છે કે જ્યાં પણ આપણે જઈએ છીએ અલ્હમ્દુલિલ્લાહ વિજય મેળવીને આવીએ છીએ, કામયાબી મેળવીને આવીએ છીએ. વાત બરાબર છે? તો કે હા, પણ આપણે ઘરે જઈએ ત્યારે હાલત શું થાય છે? ઘરવાળીથી ડરવું પડે છે કે નહીં? તો કે હા, ડરવું પડે છે. અને ઈ ઘરવાળી એવા ધણીને ડરાવે છે કે જે આખી કાયનાતને, આખી દુનિયાને ડરાવે. ઈ ઘરવાળી એક કલાલાઓથી ડરતી હોય છે. કલાલાઓ એટલે શું કહો છો ફ્રેન્ચીમાં? ઓલા ટોયલેટમાં જીવડા નીકળે, વંદા, આપણે ગુજરાતીમાં વંદા કહેવાય. ઈ વંદાથી ડરતી હોય છે. એટલે કે આપણી વેલોર ભલે આપણને ગમે એટલા ગ્રાદ મળી જાય, પણ આપણે એનાથી ડરીએ છીએ જે વંદાથી ડરે છે. એટલે આપણે આવા છીએ કે જાણે આપણી કઈ વેલોર છે જ નહીં. તો દુનિયામાં ઇસ્લામ જે છે એવા માણસોને પણ પસંદ નથી કરતો કે જેની બહાદુરીમાં કઈ અકલમંદીનું કામ જ ના હોય, હિકમત હોય જ ના. અને એવા માણસોને પણ પસંદ નથી કરતો કે જે એકદમ ડરપોક હોય. હવે ત્રીજા પ્રકારના માણસો તરફ આપણે જઈએ કે જેની ખુદાવંદી આલમ રસૂલ જે છે એ મદહો સના કરતા હોય, એ વખાણને પાત્ર હોય છે કે જેવી કાલિતે આપણા ઇમામોમાં હતી, ઇમામોના સહાબીઓમાં હતી, શોહદાએ કરબલામાં હતી. એ કઈ કાલિતે છે, એ કઈ બહાદુરી છે, એ કઈ શુજાઅત છે? તો એ શુજાઅતનું નામ હિકમત વાળી શુજાઅત છે કે જે આપણા ઇમામોમાં. હિકમત એટલે તો સમજો છો ને કે સમજી વિચારીને કામ કરવું, ડહાપણ સાથે કામ કરવું, દોડાયતીને કામ ના કરવું. ડહાપણ એટલે હિકમત. અગર જો હિકમત આપણામાં હશે તો આપણા પાસે જે તાકાત અને ફોર્સ છે એ આપણને સહી મોકાઓ પર કામ લાગશે. એક દુરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. એટલે ટૂંકમાં અગર જો વાત કરીએ આપણે તો બે વસ્તુ થઈ. એક એવી બહાદુરી કે જેમાં આગળ પાછળનું જોવાનું ના હોય, અને એક ડરપોક. આ બેની વચ્ચેનું હોય કે જેમાં બહાદુરી હોય પણ સમજી વિચારીને ઇન્સાન આગળ વધતો હોય, તો એ બહાદુરી બહેતરીન બહાદુરી છે. જનાબે માલિકે અશ્તરનો વાક્ય લગભગ બધાએ સાંભળેલો છે. માલિકે અશ્તર પસાર થતા હતા, ઇમામે અલી અલૈહિસ સલામના લશ્કરના ગવર્નર, કમાન્ડર, એક માણસ કચરો નાખી દે. માલિકે અશ્તર કઈ નથી બોલતા, ચાલ્યા જાય છે મસ્જિદમાં. બધા માણસો કહે છે તે કોના ઉપર કચરો નાખ્યો છે ખબર છે? તો કે ના, મેં તો બધાને હસાવવા માટે. તો કે માલિકે અશ્તર હતા, ઇમામ અલી અલૈહિસ સલામના લશ્કરના કમાન્ડર. માણસ અજબ થઈ જાય છે, આટલો મોટો બહાદુર અને મને કઈ બોલ્યો ના. જાય છે પાછળ પાછળ, જોવે છે મસ્જિદમાં નમાઝ પૂરી થાય છે, માફી માંગવા બેસી જાય છે. મારી ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. તો કે મારે નમાઝ પડવા આવવાનો કોઈ ઈરાદો નહીં હતો, હું આવ્યો છું તારા ગુનાહોની માફી માંગવા માટે. હું એટલા માટે આવ્યો છું કે જેથી તારા ગુનાહોની માફી માંગી શકું.
બાકી તું નાનકડો એવો માણસ, હું ચાહત તો તને ત્યાં મારી શકે, પણ ના, શું ફાયદો તને મારી? તું તારી જાતને સુધાર. આવી રીતે કોઈને હેરાન કરવું સારું નથી. તો સમજાણી આ વાત. એવા બહાદુર ખુદાવંદી આલમને આલમે ઇસ્લામમાં જોવે છે, અથવા તો જમાનાના ઇમામ હઝરત મહદી અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ, એવા 313 બહાદુરોના ઇંતજારમાં છે કે જેની જિંદગીમાં અક્કલથી વધારે ઉપયોગ થતો. બહાદુરી હોય પણ સાથે અક્લનો ઉપયોગ પણ વધારે હોય. આપણે ઇમામ અલી અલૈહિસ્સલામ થી સવાલ કરીએ, મૌલા તમે કોને બહાદુર કહો છો? તો ઇમામ ફરમાવે છે, લવ તમય્યઝતિલ અશિયા, અગર જો વસ્તુને ઓળખવી હોય તો સમજી લો, લકાન સિદ્કો મા શુજાઆ વલ કિઝબુ મા જુબન. અગર જો તમારે વસ્તુને ઓળખવી હોય કે કોણ જોડાતો છે, કોણ ફેબલ છે, તો જુઓ કે સિદ્ક સાચું કોના સાથે છે અને ખોટું કોના સાથે છે. જ્યાં સચ્ચાઈ હશે ત્યાં શુજાઆત હશે, પણ જ્યાં જૂઠ હશે ત્યાં સમજો કે ડરપોક, ડર અને બીક સમાયેલી હશે. માટે કોશિશ કરીએ હંમેશા આપણે સાથ દઈએ તો સચ્ચાઈનો સાથ હોય, કોઈ દિવસ જૂઠનો સાથ ના હોય. એક દરૂદ પડે મુહમ્મદ વ આલી મુહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત વાકે થઈ ગઈ ને, ત્યારે જ્યારે આ સર બધા લઈ જવામાં આવ્યા, પછી ઇબ્ન ઝિયાદ કુફામાં મસ્જિદમાં બધાને ભેગા કરે છે. હવે સારા મોળા બધા માણસો મસ્જિદમાં હાજર, અને આ ઇબ્ન ઝિયાદની હિંમત એટલી વધી ગઈ કે જેમને તેમ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નો ખરાબ બોલે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ ઉપર નઉઝુ બિલ્લાહ નસ્તજીરુ બિલ્લાહ લાનતુ મોકલે છે, પણ નીચે બેઠેલા કોઈ ડગ નથી મારતા, કોઈ બોલતા નથી. શું કામ? કારણ કે ગમતું નથી કોઈને, તેમ છતાં બેઠા છે. શું કરે? લાચાર છે, મજબૂર છે. પણ ઊભું થાય છે તો કોણ થાય છે? અબ્દુલ્લાહ ઇબ્ન અફીફ. અબ્દુલ્લાહ ઇબ્ન અફીફ કોણ છે? કે જે મૌલાએ કાયનાતના સહાબી હતા, પણ નાબીના આંખથી દેખાતું નથી. એની એક આંખ જંગે જમલમાં શહીદ થઈ, એક આંખ જંગે સિફીનમાં શહીદ થઈ. નાબીના છે, ઊભા થાય છે. એ ઇબ્ન ઝિયાદ, તું કોના વિશે આ ખરાબ બોલી રહ્યો છે? તારી औकात તો જો, તું જુઠ્ઠો છે, તારું ફામી આખું જુઠ્ઠું છે, તું કોને હેરાન કરે છે? તારી અસલિયત મને પૂછ, હું બતાવું કે તું કેવી રીતે પેદા થયો છે. જ્યારે કે આ હુસૈન આયતે તદહીરના વારિસ છે કે જેને તમે કત્લ કરીને સરને લઈ આવ્યા છો. આ બહાદુરી છે. આંખ નથી તો શું થઈ ગયું? તેમ છતાં બહાદુરી દેખાડે છે. ઇબ્ન ઝિયાદ અવાજ કરે છે, પકડી લ્યો એને, कैद કરી લ્યો, ગિરફ્તાર કરી લ્યો. પણ અબ્દુલ્લાહ ઇબ્ન અફીફના જે ફામી લોકો હતા કે છે નાબીના છે, જાવ દો, બુઢા માણસ છે, જાવ. એમ કરીને એને બહાર લાવીને ઘરે મોકલી દે છે. તેમ છતાં ઇબ્ન ઝિયાદને એ વાત હજમ ના થઈ બધાની વચ્ચે. શું કરે છે? રાતના અતાક કરાવે છે, હુમલો કરાવે છે. અબ્દુલ્લાહ ઇબ્ન અફીફની એક દીકરી જ્યારે ઘોડાની ટાપોની આવાજ આવવા લાગી, ત્યારે અબ્દુલ્લાહ ઇબ્ન અફીફ કહે છે, દીકરી બાજુમાં ઊભી રહી જા અને મને ડાયરેક્શન દેતી રહે કે ક્યાંથી આતાક કરવામાં આવે છે. બધી જગ્યાએથી આતાક થાય, જ્યાંથી જમણી બાજુથી, તો જમણી બાજુ કહે છે ને હું લડાઈ કરીશ. એ નાબીના સહાબી બહાદુરી એટલી હતી કે લડાઈ કરે છે આંખ ના હોવા છતાં. દીકરી ડાયરેક્શન આપે છે ને, હા લડાઈ કરે છે. પણ હવે નાબીના સહાબી કેટલું લડાઈ કરી શકે? ગિરફ્તાર કરવામાં આવ્યા, ઇબ્ન ઝિયાદની પાસે લઈ જવામાં આવ્યા. ઇબ્ન ઝિયાદ કહે છે, અબ્દુલ્લાહ ઇબ્ન અફીફ, હમણાં જ હુકમ આપું તમને કતલ કરી નાખે? તો કે એના જેવી શું મોટી વાત, શું મોટી વાત કે તું મને કતલ કરાવી નાખ. જ્યારે જંગે જમલ અને સિફીનમાં મારી આંખો ચાલી ગઈ, હું માયુસ થઈ ગયો હતો કે હવે મને શહાદતનો દરજ્જો નસીબ નહીં થાય. પણ અલ્હમ્દુલિલ્લાહ તું મારા સામે આવ્યો છે, મને ખુશી છે કે તારી જેવો ખરાબમાં ખરાબ બદતરીન ઇન્સાન મને કત્લ કરે અને હું શહાદતનો જામે શહાદતને નોશ કરું. અબ્દુલ્લાહ ઇબ્ન અફીફને ફાંસીએ ચડાવવામાં આવે છે. ફાંસી એટલે કે ગળામાં ફંદો નાખીને નહીં, બલકે
એને શું કહો છો તમે? ક્રોસમાં રાખીને શહીદ કરી નાખવામાં. પણ કહેવાનો મકસદ એ છે, બહાદુરી ક્યાં ખબર પડે? એમ ના ખબર પડે કે અત્યારે મારી પાસે જરાક તાકાત છે તો હું હિકમત વગર આગળ વધી અને હુમલો કરી નાખું. નહીં. એના માટે તમારે સારા એવા રહેબરની જરૂર પડે. તમારે જે છે આગળ વધવા માટે. અત્યારે હું ચાહું કે અત્યારે ઈરાકમાં પ્રોબ્લેમ છે, હું હુમલો કરવા માટે દાએશ ઉપર હુમલો કરું, થઈ શકે? ના, પોસિબલ નથી. આપણી પાસે લીડર હઝરત આયતુલ્લાહ સિસ્તાની છે. ઈ અગર રજા આપે તો આપણને આગળ વધવાની રજા છે. નહીતર આપણું જાવું અને કત્લ થવું કઈ ફાયદો નહીં થાય. તો આપણી બહાદુરી જે છે આપણા ઇમામની સાથે હોવી જોઈએ. ઇન્શાઅલ્લાહ જ્યારે વફાની વાત આવશે, હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની આવતીકાલે વાત આવશે, ત્યારે આપણે વાત કરશું હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ માટે શું કરબલા એ મોટી વાત હતી. ચાહત તો લડાઈ કરી અને એક ઝટકામાં બધું ખતમ કરી શકે, પણ નહીં. ઇમામની હિકમત સામે જોવે છે કે ઇમામની આમાં હિકમત શું સમાયેલી છે. લડાઈ છે કે દીનની ઇસ્લાહ છે. ઇમામ હુસૈન કહે છે, ઇન્નમા ખરજતો લિતલબિલ ઇસ્લાહ ફી ઉમ્મતી જદ્દી, કે હું જે મદીનાથી નીકળેલો છું લડાઈ કરવા માટે નથી નીકળેલો, બલકે મારા જદની ઉમ્મતની ઇસ્લાહ કરવા માટે નીકળેલો. તો બહાદુરી જોડાતા તો બધા હોય, પણ ઈ તાકાતને ક્યાં ઉપયોગમાં લેવી ઈ આપણને ઇમામ અલી અલૈહિસ્સલામ શીખાડે છે. ઈ આપણને આશુરા શીખાડે છે કે તમારે વસ્તુને સમજવી હોય કે તમારે બહાદુરીને ક્યાં વાપરવી છે, તો તમે જુઓ કે જ્યાં સચ્ચાઈ છે ત્યાં બહાદુરી છે, જ્યાં જૂઠ છે, જ્યાં કિસ્બ છે ત્યાં ડર સમાયેલો છે. ઇન્સાન ખોટું શા માટે બોલે છે? ખોટું શા માટે બોલે? એક નાનો બાળક ઈ જે છે દાખલા તરીકે ચોરી કરીને લઈ આવ્યો, એક સ્ટીલો સ્કૂલમાંથી ચોરી કરીને લઈ આવ્યો. હવે ઘરે આવીને શું કહેશે? શું કહેશે? કે મેં ચોરી કરી એમ કહેશે મા બાપને? હરગીઝ નહીં કે. શું કહેશે? યા તો મને રસ્તામાંથી મળી, યા તો પછી કહેશે કે મને મારા દોસ્તે કદોમાં આપી. બરાબર? એમ શું કામ આવું બોલે છે? કારણ કે ડર છે. અગર હું કહીશ કે મેં મારા દોસ્તને ખબર નથી અને એની સ્ટીલો લઈ લીધી એટલે મને ખીજ મળશે અને કહે છે કે પાછી દઈ આવો. તો આ ડર હોય છે. ક્યાં? જ્યાં જૂઠ હોય ત્યાં. સચ્ચાઈ હોય ત્યાં ડર ના હોય, પણ હિકમત હોય છે. ખૈર, આપણે વાતને આગળ વધારીએ. બુરૈર કરબલાના મેદાનમાં ઇમામે હુસૈનના સાથી. બુરૈર કોણ છે? મુઅલ્લિમ છે. મુઅલ્લિમે કુરાન, કુરાન શીખવાડવા વાળા ઇમામે હુસૈન સાહેબ. એની સામે માકલ નામનો માણસ ઇબ્ન ઝિયાદના ઉમર સાદના લશ્કરમાંથી આવે છે. આવે છે ને લડાઈ કરવા માટે કહે છે. તો જોવે છે બુરૈર મુઅલ્લિમે કુરાન, બધા ઓળખે કુફામાં, ઈ આવ્યા છે. તો આ માકલ કહે છે, અય બુરૈર, તમે અહીંયા શું કરો છો? તમે ચાલે જાઓ કુફા અને બચ્ચાઓને કુરાન શીખાડો. કે તું મને શું શીખાડે છે કે મારે ક્યાં રહેવું ને ક્યાં નહીં? હું કુફામાં હતો ત્યાં પણ કુરાન શીખાડતો હતો અને અહીંયા પણ તમને કુરાન શીખાડવા માટે જ આવ્યો છું. તમને ખબર નથી અત્યારે કુરાન નાતિક હુસૈન ઇબ્ન અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ છે. દેબા થાય છે કે ના, હુસૈન હક ઉપર નથી, યઝીદ હક ઉપર છે. દેબા શરૂ થાય, કઈ નતીજો નીકળતો નથી. થોડી વાર દેબા ચાલી, પછી કહે છે કે ચાલો આપણે મુબાહિલા કરે. કરબલાના મેદાનમાં મુબાહિલા, આપણે એકબીજા ઉપર લાનતો શરૂ કરીએ. જે જૂઠો હશે એ હારી જશે. ઠીક છે. માકલ અને બુરૈર બંને સામસામે એકબીજા ઉપર લાનત કરે છે. લડાઈ શરૂ થઈ. લડાઈ શરૂ થઈ એમાં માકલ જે છે એ પડે છે અને જહન્નમ વાસી થાય છે. બુરૈર અલ્લાહની બારગાહમાં શુક્ર કરે છે કે ખુદાયા, તે મારી દુઆને કબૂલ કરી અને હુસૈનની હક્કાનિયતને મારી તલવારના કારણે તે સાબિત રાખી. એવામાં કાબ જે જોતો હતો એક બીજો માકલનો દોસ્ત, એ આગળ વધે છે કે તું એમ ના સમજ કે તું હક ઉપર છો. લડાઈ કરે છે. બુરૈર શહીદ થાય છે. હવે બુરૈરનો સર કાપી અને આ કાબ કુફા પણ લઈ જાય છે. ઘરે લાવે છે.
એની બહેન અને એની ઘરવાળી પત્ની એને બહાર કાઢે છે, તું આ કોનું સર લઈને આવ્યો છે? એનું સર લઈને આવ્યો છે કે જેણે આપણા બચ્ચાઓને કુરાન શીખવાડ્યું છે. તું ઘરમાંથી બહાર નીકળી જા. હવે આ જુઠ્ઠો ઇન્સાન ક્યાં પહોંચ્યો? એને ઘરમાં પણ પનાહ નથી મળતી, ઓરતો એને ઘરમાંથી બહાર કાઢે છે કે જો કે તું હક ઉપર નથી. તો પહેલી વસ્તુ ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે જ્યાં સચ્ચાઈ છે ત્યાં શુજાઅત પણ હિકમત સાથે, જ્યાં જૂઠ છે ત્યાં ડર સમાયેલો હોય છે. બીજી વસ્તુ આપણે ઉમર ઇબ્ન અબ્દુલ અઝીઝ થી આપણે ઓળખીએ. ઉમર ઇબ્ન અબ્દુલ અઝીઝ બની ઉમૈયા થી હતો, પણ ઇમામે બાકિર અલૈહિસ્સલામ ની મોહબ્બત રાખવા વાળો હતો. આવે છે ઇમામે બાકિર અલૈહિસ્સલામ પાસે અને કહે છે, મૌલા મને એક એવી હદીસ સંભળાવો કે જે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે બયાન કરી હોય. ઇમામ બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામ હદીસની શરૂઆત કરે છે, ત્રણ વસ્તુ બયાન કરે છે. આપણામાં બહાદુરી છે કે નહીં આપણે ચેક કરવું છે. આપણી બહાદુરી કેવી છે ઈ ચેક કરવું છે. તો ચાલો આ હદીસને આપણે અહીં વાત કરીએ કે જેથી આપણને ખબર પડે કે આપણી બહાદુરી કેટલા પાણીમાં છે. અગર ઓછી છે કઈ વાંધો નહીં, મહેનત કરીએ, બહાદુરીને આગળ વધારવા કોશિશ કરીએ. અગર ડર છે તો ડરને જિંદગીમાંથી કાઢવા કોશિશ કરીએ. અગર આપણી બહાદુરી ફક્ત પ્યોર છે, ફક્ત બહાદુર છે, તો એમાં હિકમતને મેલાજ કરવાની કોશિશ કરીએ, અકલમંદીને નાખવાની કોશિશ કરીએ. ઇમામ બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, રસૂલ ખુદાની હદીસ, અલમ અખબિરકુમ બિઅશદ્દિકુમ વ અકવાકુમ. આય ઉમર ઇબ્ન અબ્દુલ અઝીઝ, શું હું તને ખબર આપું કે તમારામાંથી સૌથી જોડાતો અને હિંમત વાળો કોણ છે? કહે છે હા યબ્ન રસૂલલ્લાહ, મને ફરમાવો. ઇમામે બાકિર અલૈહિસ્સલામ પહેલી વસ્તુ કહે છે, મન ઇઝા રદિયા, જે કોઈ જ્યારે ખુશ થાય, ટેસ્ટમાં આવી જાય, લમ યુદખિલહુ રિઝાહુ ફી ઇસ્મિન વલા બાતિલ, કે જ્યારે કોઈ ઇન્સાન ટેસ્ટમાં આવે તો એની ખુશી કારણ નથી બનતી કે ઈ ગુનાહ અને બાતિલ વસ્તુમાં મુબતલા થઈ જાય. આજે તો મારી એનિવર્સરી છે દાખલા તરીકે, ચાલો હું બજારમાંથી 3-4 ઓલા લબિયર લાવું અને પાર્ટી કરું, બધાને પીવડાવું. તારી ખુશી કારણ ના બનવું જોઈએ કે ઈ ખુશી જે છે તું હરામમાં ઉપયોગ કર. મારા પાસે પૈસા છે, આજે મારો એનિવર્સરી છે, આજે ખુશીનો દિવસ છે, બધાને પરતાશે કરો, જેને જરૂર છે એને દઉં, ના જરૂર છે નહીં. તારી તાકાત તો ત્યાં આવે કે તારી ખુશી જે છે એ હરામ કામમાં ઉપયોગ લેવામાં ના આવતી. અગર જો હરામ કામમાં તું તારી ખુશીને ઉપયોગમાં લે છે તો તું બહાદુર નથી. તું જે છે પોસિબલ તાકાત હોય, તું બહાદુર નથી, બલકે તું જે છે એ લાપરવાહ માણસ છો કે તને ખુશીમાં તારે કેવી રીતે જીવન વિતાવવું એ ખબર. ઘણા માણસો જોવામાં આવે છે, અમુક વખત ઈરાનમાં પણ આવું થતું, પહેલા ફ્રાન્સમાં પણ થતું. શું કરે, ફૂટબોલની મેચમાં જીતીને આવ્યા હોય, ટેસ્ટમાં ને ટેસ્ટમાં બધી દુકાન તોડાતોડી, બસ તોડાતોડી હોય, કાચ તોડે, ખુશીનો ઇઝહાર નહીં. તારી ખુશીમાં તું તારી તાકાતનો ઉપયોગ ના કર, ગુનાહમાં તારી તાકાતને ઉપયોગમાં ના લે. યુસુફ ઇબ્ન હજ્જાજ ઈદે કુરબાન આવી એટલે એ જમાનામાં જે છે ખાસ ચામડા ઉપર ઝબાહ કરવામાં આવતું જાનવરને પાથરે છે, ચામડાને પાથરે છે અને કહે છે કે આજે તો જે છે મને બહુ ટેસ્ટમાં છું, આજે હું ઈદની ખુશી મનાવું છું. તો કે બકરો કાપીશ, ઊંટ કાપીશ કે ગાય કાપીશ કે બળદ કાપીશ? નહીં, હું શિયાને હૈદરે કર્રારને કાપીશ. કોણ? યુસુફ ઇબ્ન હજ્જાજ. તો શું આ બહાદુરી થઈ? નહીં, બહાદુરી નહીં થઈ. એની બહાદુરી ઈ ક્યાં ઉપયોગમાં લે છે? શિયાને અલીને કત્લ કરવામાં. તો આ કરબલા આપણને ઇમામ બાકિર અલૈહિસ્સલામ આપણને શીખાડે છે, જ્યારે તમે ખુશીમાં આવી જાઓ તો તમારી ખુશીને ગુનાહ અને માસિયતમાં ઉપયોગમાં ના લઈ લ્યો. ઇમામ બાકિર અલૈહિસ્સલામ બીજી વસ્તુ ઇરશાદ ફરમાવે છે, મન ઇઝા સખિતા લા યુખરિજહુ સખતહુ મિન કૌલિલ હક. બહુ મહત્વની વાત છે
કે જ્યારે ઇન્સાન ઉપર કઈ મુસીબત આવે, કઈ પ્રોબ્લેમ આવે, તો એ પ્રોબ્લેમ કારણ નથી બનતું કે એ પ્રોબ્લેમ અથવા એ ગુસ્સાના કારણે એ હક વસ્તુથી બારે ચાલ્યો જાય. ઘણા માણસોને ગુસ્સો આવે ને, પછી આજે જુમામાં પણ જરાક ઇશારો કર્યો, ગુસ્સો આવે એટલે શું કરે? જેમ ને તેમ ગાળો બોલવા લાગે છે. નહીં, તને ગુસ્સો આવે તો તને દ્રોહ નથી કે તું કોઈને ખરાબ શબ્દ કે. બે મોમિન જ્યારે આપસમાં લડાઈ કરે અને એમાં ગાળાગાળી ઉપર આવી જાય, ખુદાવંદ આલમ બંને ઉપર લાનત કરે છે, લાનત કરે છે. આપણે કોશિશ કરીએ એવું ના થાય કે આપણી જબાનથી એવા શબ્દો નીકળી પડે કે જેથી આપણો જમાનાનો ઇમામ હઝરત મહેદી અજલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ નારાજ થઈ જાય. બહાદુરી એ વસ્તુ નથી કે તું જેને જેમ ફાવે એમ બોલી નાખ. ના, તું ધ્યાન રાખ તારી જિંદગીમાં. તું વિચાર કર, તું કોઈ સામાન્ય માણસ નથી. તારો મર્તબો હુસૈનીનો મર્તબો છે. આવતીકાલે જ્યારે ઇમામે ઝમાના હલ મિન નાસિરિન યંસુરનાની સદા આપશે તો તારે ઇમામની મદદ માટે જવાનું છે. તો તૈયારી અત્યારથી કર. જ્યારે તો ખુશીમાં આવી જા, ગુનાહ ન કરી બેસ. જ્યારે ગુસ્સામાં આવી જા તો ખરાબ શબ્દ બોલી ના નાખ. કોણ ફરમાવે છે? આપણા પાંચમા ઇમામ ઇમામે મુહમ્મદ બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામ. અને ઇમામ ફરમાવે છે ત્રીજી વસ્તુ, મન ઇઝા કદરા, જ્યારે ઇન્સાન પાસે તાકાત આવી જાય. બસ આખરી વાત અને જહેમત તમામ છે. મન ઇઝા કદરા, જ્યારે ઇન્સાન પાસે તાકાત આવી જાય તો પછી ઈ તાકાત જે છે કારણ નથી બનતું કે બીજાની વસ્તુ ઉપર ખોટી રીતે કબજો કરી લેવો. અહેલે બેતની વાત નથી, અહેલે બેતની તાલીમ નથી. અહેલે બેત આપણને શું શીખવાડે છે? તમારી પાસે તાકાત આવે એટલે તમે જે જોવી લઈ લ્યો. તમારો જે હક હોય એ જ તમને લેવાનો ઇખ્તિયાર છે. સિકંદરે ઝુલ્કરનૈનની એક બહુ બહેતરીન વાત મને યાદ આવે છે. અહીં લખી નથી પણ વાત યાદ આવી ગઈ છે કે તો સિકંદરે ઝુલ્કરનૈન પૂરી દુનિયા ઉપર કબજો કરવાનો ઈરાદાથી જતો હતો. આગળ વધે જાય, વધે જાય, બધા ગામ ઉપર હુમલો કરે યા પછી એને ઇન્વાઇટ કરે. જો કે સિકંદર ખરાબ માણસ નહીં હતો, અલ્લાહનો માનવા વાળો હતો, પણ આગળ વધતો હતો. જ્યાં જ્યાં પોતાની હુકુમત કાયમ થાય, ખુદાની ઇબાદત માટે લોકોને દાવત આપતો હતો. એક ગામની બહાર જે છે પડાવ નાખ્યો કે અમે આવતીકાલે હુમલો કરવાના છીએ, સિવાય કે તમે લોકો તસ્લીમ થઈ જાઓ. એ બાદશાહ પોતાનો મેસેન્જર મોકલે છે અને કહે છે, સિકંદર, અમે લડાઈ કરવામાં તારા જેવા જોડાતા નથી. અમે જે છે તને આ હુકુમત આપી દઈએ છીએ, પણ એક શરત છે. અગર જો માનતો, શરત માન, કન્ડિશન માન અથવા વિનંતી માન, જે માન. તો કે શું કન્ડિશન છે? તો કે તમે આ હુકુમતને લેવા પહેલા અમારા મહેમાન થાઓ, અમારા ઘરે એક વખત જમો અને પછી અમે આ હુકુમત તમને અર્પણ કરી દઈએ. સિકંદર કહે છે કે એમાં શું મોટી વાત છે? ખાવાની જ વાત છે. ખૂન ના રેડાતું હોય તો અમે જમવા માટે તૈયાર છીએ. સિકંદરના જે ગવર્નર હતા બધા મોટા મોટા, એ બધાને લઈ અને સિકંદર ઝુલ્કરનૈન મહેલમાં દાખલ થાય છે. આ બાદ સજાવટ રાખી હતી બાદશાહે. બધા બેઠા, ત્યાં બેઠા એટલે જમવાનું બધા માટે આવ્યું. કુકડા ને બિરયાની ને જે પણ કાંઈ હતું, શીખ કબાબ ને વાસો ને કબાડું ને જે પણ કાંઈ હતું એ જમાનામાં પેશ થવા લાગ્યું. સિકંદર માટે ભાણું આવ્યું નહીં, સિકંદર માટે સાની આવી. સિકંદર વિચાર કરે છે કે બધાનું આવી ગયું, મારું કેમ ના આવ્યું? આપણે હોય તો શું કરીએ? શું કરો? ફૈઝ વાળા તને ખબર નથી પડતી મારું ભૂલી ગયો છે તો? હા છે ખોટી દોડડા, પણ સિકંદર એમ નથી કરતા. સિકંદર પૂછે છે કે ભાઈ આ બીજા માટે છે કે મને પણ જમવાનું દેશો તમે? ક્યારથી? કે ના, તમારા માટે સ્પેશિયલ આવે છે. ઠીક છે. સરસ મજાની સાનીમાં કપડું ઢાકેલું સિકંદર માટે ભાણું આવ્યું, સાની આવી, સિકંદરની સામે રાખવામાં આવ્યો. સિકંદરે જે છે કપડું હટાવ્યું તો શું જોવે છે? એમાં દિયામા છે, એમાં રૂબીસ છે,
એમાં યાકૂત છે, જાત જાતના નીલમ અને જાત જાતના જવાહરાત છે, એ બધું એમાં ગોઠવેલું હતું. સિકંદર બાદશાહને સામે જોવે છે અને કહે છે, બાદશાહ, આ જે છે શોભાની વસ્તુ છે, ખાવાની વસ્તુ નથી. તો કે તમે આ નથી ખાતા? તો કે ના, અમે પણ ચાવલ ને કુકડા ને એવું બધું જે તમે લોકો ખાઓ છો ઈ જ ખાઈએ છીએ. તો કે અગર જો જે અમે ખાઈએ છીએ ઈ જ તમે ખાઓ છો તો પછી આટલી મોટી હુકુમત ને દુનિયાને ફતહ કરવાની જરૂર શું છે? બીજા ઉપર પ્રભાવ નાખવાની જરૂર શું છે? મને એમ હતું કે તમે તો દિયામાં એવું બધું ખાતા હશો, તમારી જરૂરત વધારે છે એટલે આખી દુનિયા ફતહ કરવા નીકળ્યા છો. સિકંદર કહે છે કે તું સૌથી હિકમત વાળો બાદશાહ છો, મને તારી હુકુમત નથી જોતી. કહેવાનો મકસદ એ છે, ઇમામ બાકિર અલૈહિસ્સલામ ફરમાવે છે કે જ્યારે તમારી ઉપર તાકાત આવે, તમારી પાસે તાકાત આવે તો એ તાકાતનો ગેરઉપયોગ કરી અને હક કોઈના ગસ્બ ના કરો. બસ એ વાત હતી. લગભગ આ ત્રીજી વાત હતી કે જે ઉમર બિન અબ્દુલ અઝીઝ ઉપર અસર કરે છે અને કહે છે કે લાવો તો એક કાગળ અને પેન થી લખી દે છે કે જે ફિદક અમારા પૂર્વજોએ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાનો ગસ્બ કર્યો હતો એ પાછો દઈ દેવામાં આવે. એના સાચા વારિસ ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિ સલાતુ વસ્સલામ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ અલી મુહમ્મદ. શુજાઅત, બાપ દાદાની સુન્નતને તોડી અને હકીકી વસ્તુ એના હકદાર સુધી પહોંચાડી. યઝીદ કે જેના ઉપર આપણે આટલી લાનત કરીએ છીએ પણ એના ઘરમાં ખુદાવંદ આલમે હિદાયતનો પૈગામ મોકલ્યો. યઝીદના દીકરાનું નામ પણ મુઆવિયા હતું. એને હુકુમત મળે છે. જ્યારે યઝીદ જહન્નમવાસી થાય છે, હુકુમત આવે છે. મુઆવિયા ઇબ્ન યઝીદ જાય છે ગાદી ઉપર અને કહે છે કે મારા બાપે જે કર્યું એ બરાબર નથી, મારા દાદાએ જે આ હુકુમત હાસિલ કરી એ પણ બરાબર નથી. આ હક આલે રસૂલનો છે, એને પાછો મળવો જોઈએ. જે હુસૈનની શહાદત થઈ એ પણ બરાબર નથી, હું આ ગાદીનો હકદાર નથી અને એને પાછું મળવું જોઈએ. એમ કરીને નીચે ઉતરતો હોય છે. એની માં આવાજ દે છે, કાશ તું જે છે એક ખૂન લોહી રહ્યો હોત, દુનિયામાં ના આવ્યો હોત, કે આખા ખાનદાનની તું બધાની સામે બેઇજ્જતી કરે છે. કહે છે, માં કાશ તારી વાત સાચી હોત અને હું ખૂન જ રહ્યો હોત કે યઝીદનો દીકરો હોવાનો દાગ મારા સર ઉપર ના. આ છે બહાદુરી. હકમાં બહાદુરી છે. ખોટા ફિતના ને ફસાદમાં હિંમત દેખાડવી એનું નામ શુજાઅત નથી. એનાથી ઇમામ ખુશ નથી. ઇમામ તો એનાથી ખુશ છે કે ઇન્સાન હિકમત અને અકલથી કામ લે કે ક્યાં આગળ વધવાનું છે, ક્યાં પાછળ વધવાનું છે. ખુદાવંદી આલમે જ્યારે ઇલ્મને અક્લને પેદા કરી અને સાથે સાથે જહાલતને પેદા કરી તો અક્લને કીધું આગળ વધ, અક્લ આગળ વધી, કીધું પાછી આવી જા, પાછી આવી ગઈ. જહાલતને પેદા કરી એને કીધું આગળ વધ, આગળ વધી, પાછળ આવવાનું કીધું, પાછળ ના આવી. ખુદાવંદી આલમ કહે છે, એ અક્લ મારી નજદીક તું મહેબૂબ છે. જહાલતને કીધું કે તું મારી નજદીક મહેબૂબ નથી, મારી દોસ્ત નથી. તો હવે જ્યાં અલ્લાહના નેક બંદા હોય એના પાસે અક્લ અને શુજાઅત જેવી નેમત હોય છે. કોણ છે બહાદુર? કોણ છે જે શબે આશુર ફહેરિસ્ત શહાદત વાંચે છે, ફહેરિસ્ત શહાદત સાંભળે છે અને કહે છે, એ ચચા જાન, શું ફહેરિસ્ત શહાદતમાં, શહાદતની લિસ્ટમાં મારું નામ નથી? ઇમામ હુસૈન કહે છે, બેટા કાસિમ, મહેઝરે શહાદતમાં તમારું પણ નામ છે અને તમારા નાના ભાઈ અલી અસગરનું નામ છે. જ્યારે અલી અસગરનું નામ સાંભળવું હતું ને ત્યારે જનાબે કાસિમ તડપી જાય છે. કાસિમ તડપી જાય છે કે શું એવું બની જશે કે મારા નાના ભાઈને કતલ કરવા માટે લોકો ખૈમામાં આવી જાય? નહીં કાસિમ, નહીં, એવું નહીં બને. બલકે તારા નાના ભાઈ અલી અસગરને લઈને હું મેદાનમાં જઈશ પાણી પીવડાવવા માટે, પણ લોકો એને પાણીની બદલે 3 ભાલના તીરથી શહીદ કરી નાખશે. હા સધારો સુબે આશુર નમુદાર થઈ કાસિમ નવાર પોતાના ચચા પાસે આવે છે અને કહે છે,
ચાચા હવે હું મેદાનમાં જાઉં. ઇમામે હુસૈન રજા નથી આપતા. એટલે સુધી કે ઘણો વખત પસાર થઈ ગયો. કાસિમ નારાજ થઈ ગયા કે ચાચા હવે મને રજા નહીં આપે. ખૈમામાં બેસીને ગિરિયા કરતા હોય છે. ઉમ્મે ફરવા જોવે છે કે મારો લાડલો અહીંયા ગિરિયા કરે છે. બેટા કાસિમ શું વાત છે? કેમ તમે મેદાનમાં નથી જતા અને આ ખૈમામાં છો? કહે છે માધરે ગિરાબી મને ચાચા રજા નથી આપતા કે હું આગળ વધું. હા સદારો જનાબે ઉમ્મે ફરવા કાસિમને લઈ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની સામે આવે છે અને કહે છે એ ચાચા એ મૌલા હુસૈન તમે શા માટે કાસિમને મેદાનમાં જવાની રજા નથી આપતા? સદારો અગર જો તમે તમારા દિલોને કરબલા તરફ રવાના કરશો આંખોમાંથી આંસુ નહીં રોકાય. ઇમામે હુસૈન એક જુમલો કહે છે ભાભી આ કાસિમ જે છે મારા ભાઈ હસનની નિશાની છે. જ્યારે મને મારા ભાઈ હસનની યાદ આવે છે હું આ કાસિમ તરફ જોઉં છું. તમે બતાવો કે હું એની નિશાનીને કેવી રીતે આ મક્તલમાં મોકલી શકું. કહે છે મૌલા તમારી વાત સાચી પણ હું જનાબે સૈયદાને શું મોઢું દેખાડીશ અગર મારો કાસિમ બચી જાય? જ્યારે કે ઇમામે હસનની વસિયત છે અને કાસિમના બાજુ ઉપર લખેલી છે તાવીઝના રૂપમાં આ એક કાગળને પેશ કરે છે. ઇમામે હુસૈન એ કાગળને આંખોથી લગાડે છે. કહે છે વાંધો નહીં આ ઉમ્મે ફરવા હું તમારા કાસિમને મોકલું છું. જનાબે ઉમ્મે ફરવા ખૈમામાં જાય છે. કાસિમ અને ઇમામે હુસૈન સામ સામે છે. આ સદારો વિચાર કરીએ એક ચચા ભત્રીજા એક યતીમ ભત્રીજો કે જેની ઉંમર 12-13 વર્ષની તારીખ લગે છે બંને આખરી વખત પોતાની મુલાકાત કરતા હોય શું હાલત હોય. ઇમામે હુસૈન એક સવાલ કરે છે બેટા કાસિમ આ શહાદત તારી નજદીક કેવી છે? કહે છે એ ચાચા આ શહાદત મારી નજદીક મધ કરતા વધારે મીઠી છે. મૌલા હું તૈયાર છું. ચાચા હું તૈયાર છું શહીદ થવા માટે. આ સદારો ઇમામ કાસિમને ગળે લગાડી ચાચા ભત્રીજા આટલું રડે છે એટલું રડે છે કે બંને બેહોશ થઈ જાય છે. જનાબે ઝૈનબ આવે છે. શું જોવે છે? કાસિમ અને ઇમામે હુસૈન બંને બેહોશ છે. પરંતુ હા કોઈ બેહોશ હોય તો એને હોશમાં લાવવા માટે પાણીની જરૂર તો પડે. પણ હાય રે ઝૈનબની ગુરબા ઝૈનબની ગુરબત કે પાણી નથી કે કાસિમને અને ઇમામે હુસૈનને હોશમાં લાવે. મને નથી ખબર આ ચચા ભત્રીજા કેવી રીતે હોશમાં આવ્યા હોય. આ સદારો તારીખ લખે છે. ઝાકરીન બયાન કરે છે કે ઇમામે હુસૈન કાસિમને તૈયાર કરવાની શરૂઆત કરે છે. નોર્મલમાં જ્યારે ઓનો મોહમ્મદ ગયા અલી અકબર ગયા બધાને ઝરા પહેરાવી લોઢાની ટોપી પહેરાવી પણ કાસિમને તૈયાર કરવાની રીત કઈક સાવ બીજી હતી. સદારો કાસિમને સફેદ જુબો ઇમામે હસનનો હતો એ પહેરાવે છે. ઇમામે હસનનો જે અમામો હતો એ કાસિમના માથા ઉપર રાખે છે અને પછી કાસિમનો ઉપરનો ખાંજો જે હતો એ જરાક ફાડી નાખે છે. હું કહીશ મૌલા તમે આવું શા માટે કરો છો? કાસિમને કફન પહેરાવી રહ્યા છો કે મેદાન માટે રવાના કરી રહ્યા છો? ઇમામે હુસૈન કહે છે હે અબ્બાસ આ કાસિમને હું ઝરા નથી પહેરાવતો લોઢાની ટોપી નથી પહેરાવતો કે શાયદ દુશ્મનોને એના ઉપર રહેમ આવે કે આ બાળક નવજુવાન છે અને એ લડાઈના કપડા પણ પહેરીને નથી આવ્યો તો કોઈ બહાદુર એની સામે લડાઈ ના કરે બધા એને જવા દે. હા એનો ખાંજો એટલા માટે વાળ્યો છે કે જેથી બધાને ખબર પડી જાય કે આ મારો કાસિમ नौजवान यतीम છે. अजरो कुहर अल्लाह खुदा તમને કોઈ ગમ ન રૂલાવે. સિવાય કે મેં સૈયદ શોધા પણ આટલું યાદ રાખી લ્યો. હવે આશુર ને બસ 3-4 રાતની વાર છે પછી આ ફરશે આસા ઉપર જનાબે ફાતિમા ઝહરા
ઇમામે હુસૈન કાસિમને પોતાના હાથી ઘોડા પર સવાર કરે છે, કાસિમને ખુદાહાફિઝ કરે છે। ઇમામે હુસૈન ઘોડા ઉપર સવાર, અબ્બાસ ઘોડા ઉપર સવાર, હા કાસિમને મેદાનમાં અડધે સુધી મૂકવા જાય છે। બિસ્મિલ્લાહ કાસિમ, મરહબા કાસિમ, આગળ વધ। હા સદર પહેલવાન આવે છે। કાસિમ હસને મુશ્તબાની બહાદુરી મેદાને કારઝારમાં દેખાડે છે। એ બહાદુરને, એ પહેલવાનને જહન્નમ વાસિલ કરે છે। બીજો પહેલવાન આવે છે। કાસિમ પોતાના બાપની શુજાઅતને મેદાને કરબલામાં સાબિત કરતા કરતા આગળ વધે છે। એવામાં જોવે છે એક બહાદુર એવો સિપાહી બહાદુર આવ્યો કે ઇમામે હુસૈનનું દિલ તડપી ગયું। ઇમામે હુસૈન જલ્દીથી પોતાના ઘોડાને પાછો ફેરવે છે, ખૈમા તરફ જાય છે। આય ઉમ્મે ફરવા, એ ઉમ્મે ફરવા ક્યાં છો? હા મોલા, શું હુકમ છે? તમારા કાસિમની સામે એક એવો મોટો બહાદુર આવેલો છે કે મારું દિલ તડપી ઉઠ્યું છે। તમે માં છો, ખુદાવંદ આલમ માની દુઆને જલ્દી કબૂલ કરે। હા તમે તમારા કાસિમ માટે દુઆ કરો, હું પણ કાસિમ માટે દુઆ કરું, ખુદા એને કામયાબી અતા કરે। આઝાદારો માં અલ્લાહની બારગાહમાં હાથને બલંદ કરે છે। આય મારા પરવરદિગાર, મારા યતીમ લાલની ખૈર। કાસિમ માની દુઆથી, ઇમામે હસનની શુજાઅતથી, મૌલાની દુઆથી એ બહાદુર પહેલવાનને પણ જહન્નમ વાસિલ કરે છે। સદારો જ્યારે જોવે છે કે હવે કાસિમ કોઈ રીતે કંટ્રોલમાં નથી, ત્યારે અમુક રીતે એક બહાદુરને મોકલાવવામાં આવે છે। ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જોઈ રહ્યા છે। એવામાં એ માણસો ચિંતા એક ગુર્ઝ કાઢી અને કાસિમના માથા તરફ ફેંકે છે। બસ ફેંકવું હતું, કાસિમનું માથું ગુર્ઝથી ચલણી થાય છે। કાસિમ ઘોડાથી જમીન ઉપર આવે છે। અહીંયા ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આગળ વધે છે। આ ઇમામની સાથે હઝરત અબ્બાસ પણ આગળ વધે છે। એવામાં શું થાય છે, એ બહાદુરને, એ સિપાહીને બચાવવા માટે દુશ્મનો એક સાથે આગળ વધવા લાગે છે। ઇમામે હુસૈન જલ્દીથી જઈ એ સિપાહી ઇમામ કાસિમના કાતિલને કત્લ કરે છે। આઝાદારો એવામાં શું થાય છે, ઘોડા દોડવા લાગે છે। કાસિમનું નાજુક બદન ઘોડાઓની ટાપુઓથી પામાલ થઈ જાય છે। જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કાસિમના સરાહને પહોંચે છે, શું જોવે છે, આય રે મારા યતીમ કાસિમ, યતીમ કાસિમનો લાશો ઘોડાઓની ટાપુઓથી પામાલ થઈ ગયો। ઇમામે હુસૈન કહે છે, આય મારા લાલ, મને માફ કરજે, હું તારાથી આખરી કલામ પણ ના કરી શક્યો। ઇમામે હુસૈન પોતાની રીદાને નીકાળે છે, જમીને કરબલા પર બિછાવે છે। કાસિમની લાશના ટુકડાઓને રીદામાં ભરે છે, એક ગઠડી બનાવે છે, આવાજ દે છે, ઇન્ના લિલ્લાહ बनी कासिम की जोलाती है सकीना